આ સરસ ક્વેશ્ચન છે. તમને અહીંયા આપેલું છે કુલ રાષ્ટ્રીય પેદાશ અને બાજુમાં લખ્યું છે કુલ આંતરિક પેદાશ પ્લસ વિદેશમાંથી મળતી ચોખ્ખી આવક. મેં ઘણીવાર આવું સમજાવ્યું છે કે ભાઈ આપણે જ્યારે જીએનપીની વાત કરતા હોય તો આપણી જે જીડીપી છે દેશમાંથી પ્રાપ્ત થતી આવક પ્લસ ઇન્કમ ફ્રોમ એબ્રોડ, આપણે આવું લખીએ છીએ, એટલે કે વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક, ઇન્કમ ફ્રોમ એબ્રોડ. હવે જુઓ, જીડીપી કરતાં જીએનપી ત્યારે વધારે હોય, જીડીપી કરતાં જીએનપી ત્યારે વધારે હોય જ્યારે વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક ઋણમાં હોય. હવે વિચારો કે આ જ આવક ઋણમાં હોય તો આ તો જીડીપીમાંથી માઇનસ થશે અને કોઈ વસ્તુમાંથી કોઈ માઇનસ થાય તો આ વસ્તુ જે છે જીડીપી મોટી રહેશે ખરા? તો આ જે છે ઉલટાનું જે છે જીડીપી જે છે એ મોટું થઈ જશે. કોના કરતાં? જીએનપી કરતાં. અને ભારત કરતાં ગુજરાત મોટું થઈ જાય. એટલા માટે અહીંયા શું હોવું જોઈએ કે જ્યારે જીડીપી કરતાં જીએનપી ત્યારે જ વધારે હોય જ્યારે વિદેશમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવક જે છે એ પ્લસમાં હોય, ધનમાં હોય. ભારતના કિસ્સામાં શું છે, વિદેશમાંથી પ્રાપ્ત થતી આવક જે છે ઓછી છે અને એના કારણે આપણી જીડીપી જે છે એ જીએનપી કરતાં વધારે છે. એટલા માટે આપણે કોઈ જગ્યાએ જીએનપી નથી સાંભળતા. ભારત માટે જીડીપીનો કોન્સેપ્ટ વધારે જે છે લોકપ્રિય છે, કેમ કે આપણે વિદેશમાંથી જે 3 અલગ અલગ જગ્યાએથી આવક પ્રાપ્ત થાય ને, રેમિટન્સના સ્વરૂપમાં આવક પ્રાપ્ત થાય છે, લોનના સ્વરૂપની વાત કરીએ અથવા તો જે છે ગ્રાન્ટના સ્વરૂપમાં વાત કરીએ તો ઓવરઓલ ભારત જે છે રેમિટન્સમાં પ્લસમાં છે, બાકીના બધામાં નેગેટિવ છે. તો ઓવરઓલ ભારતનું જે છે ઇન્કમ ફ્રોમ એબ્રોડ નેગેટિવ છે. તો અહીંયા આન્સર શું આવશે કે પહેલું તો બિલકુલ સાચું છે પરંતુ બીજું ખોટું છે, એટલે ફક્ત એક આનો આન્સર આવશે, ઓપ્શન નંબર એ.